સુરતના વરાછામાં ફેક એપ દ્વારા ખોટું પેમેન્ટ કરનારા બે ટાબરિયા સીસીટીવીમાં કેદ થવા પામ્યા છે. વરાછા વિસ્તારમાં ટોબેકોની દુકાન ધરાવતા વેપારી પાસે જમ્બો તમાકુના બે બોક્સ ખરીદીને નકલી સ્કેનર બતાવી બે ટાબરિયાઓ મોપેડ પર ફરાર થઈ ગયા હતા. ફેક એપ દ્વારા ખોટું પેમેન્ટ કરી ફરાર થયાની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે. વરાછા પોલીસના સ્થળ પરથી મળતી માહિતી મુજબ સારોલી વિસ્તારના મોડર્ન ટાઉનશીપ સોસાયટીમાં કાંતિ ચોપડા રહે છે અને વરાછા વિસ્તારમાં આવેલા જૂની શક્તિ વિજય સોસાયટીમાં મારુતિ એન્ટરપ્રાઇઝ નામથી તમાકુ અને સોપારીની દુકાન ચલાવે છે. 11મી નવેમ્બરના રોજ બે 12 થી 15 વર્ષની ઉંમર ધરાવતા બે કિશોર મોપેડ લઈને આવ્યા હતા, જેમાંથી એક તરુણ જમ્બો નામની તમાકુના બે બોક્સ આપવાનું કહ્યું હતું. એક કિશોર મોપેડ પર જ બેસેલો હતો અને બીજો તમાકુ ખરીદવા માટે આવ્યો હતો. કાંતિભાઈએ બે બોક્સ તમાકુને આપ્યા બાદ ઈસમે ₹5000 સ્કેનરથી પે કરું છું તેમ કહ્યું હતું. ત્યારબાદ સ્કેનર સ્કેન કર્યું ને રૂપિયા પે કરી દીધા હોવાનું જણાવ્યું હતું. જોકે રૂપિયા ખાતામાં આવ્યા ન હતા. આ બાબતે કાંતિભાઈએ કહ્યું કે રૂપિયા આવ્યા નથી, જેથી બંને ટાબરિયા તમાકુના બોક્સ લઈને ભાગી ગયા હતા. પરંતુ તેઓએ ફેક એપ દ્વારા ખોટું પેમેન્ટ કર્યું હતું. બંને કિશોર ખરીદી કરવા આવ્યા અને ત્યારબાદ મોપેડ લઈને ભાગી જતા હોય તે પ્રકારની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થવા પામી હતી. આ સાથે બંને ટાબરિયાઓએ પકડાય નહીં તે માટે મોપેડની નંબર પ્લેટ પર પણ કાળી પટ્ટી મારી દીધી હતી. તો વરાછા પોલીસે ગુનો નોંધી બંને ટાબરિયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.